સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। સતત 72 કલાકનો ઓમકાર નાદ ગુંજી રહ્યો છે। ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા પહોંચી રહ્યા છે અને આજે ખાસ તો રવાડી કાઢવામાં આવી છે। ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું। સ્વાભિમાન પર્વની ઉજવણી જીતુભાઈ શું કહેશો? છેલ્લા 5 દિવસથી વ્યવસ્થા જોઈ રહ્યો છું। એક આસ્થા અને શ્રદ્ધાના અતૂટ આસ્થાના 1000 વર્ષ એ પૂર્વે જે પહેલો હુમલો આપણા સોમનાથ મહાદેવ ઉપર થયો હતો, માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 72 કલાકના અખંડ ઓમકારના જાપ સોમનાથના પટાંગણમાં મહાદેવના સાનિધ્યમાં કદાચ વિશ્વમાં પહેલી વખત આ પ્રકારે થઈ રહ્યું છે। 75 વર્ષ જીર્ણોદ્ધારના પણ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યા હતા। એ બધો સમન્વય સંયોગ અને નરેન્દ્રભાઈ મોદીનું વડાપ્રધાન હોવું, આપણા જગતગુરુ શંકરાચાર્ય મહેન્દ્રાનંદ બાપુજી, આપણા ઇન્દ્ર ભારતી બાપુ અને તમામ સાધુ સંતો સાધુડાઓ એ આજે સોમનાથના સાનિધ્યની અંદર રવેડી જે ભવનાથના મેળામાં જમનાગઢમાં થાય છે, મને એવું લાગે છે કે રાજ્યમાં આ પ્રકારની રવેડી એ સંતોનો ઉમંગ, સંતોનો જે ઉત્સાહ, સોમનાથનું આપણું સ્વાભિમાન પર્વ એ અલગ પ્રકારે અલગ ઉત્સાહથી સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધારે પણ લોકો એ શૌર્ય સભામાં આવવાના છે। આ જ રોડ ઉપર માનનીય મોદી સાહેબ એ શૌર્ય યાત્રા કાઢવાના છે। ઘોડાઓ, શંખનાદો, ડાક ડમરુઓ, શ્લોકો, આવું અદ્ભુત અલૌકિક દ્રશ્ય સ્વયં ભગવાન અહીંયા આપણી પાસે બેઠા છે, ત્યારે એમની ઉર્જા એની પણ અનુભૂતિ થઈ રહી છે। હું સૌ સાધુને વંદન કરું છું, સમગ્ર રાજ્યના લોકોને કહું છું કે આવો, આ સોમનાથ પર્વ આપણા સૌનું સ્વાભિમાનનું પર્વ છે। ભગવાન મહાદેવ અટૂટ આસ્થા અને આત્મવિશ્વાસના પ્રતીક તરીકે વિશ્વને એ આશીર્વાદ દઈ રહ્યા છે, ત્યારે નવી ઉર્જા સાથે, વિશ્વના કલ્યાણના ભાવ સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ભાઈ હર્ષભાઈના નાયબ મુખ્યમંત્રીના સહયોગથી એક એડમિનિસ્ટ્રેશનને અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનું આધ્યાત્મિક વાતાવરણ બનાવ્યું છે। આપણને ઉર્જા અને ચેતના અહીંથી મળી રહી છે। જીતુભાઈ, ખાસ કરીને પીએમ અહીંયા આવી રહ્યા છે, કયા પ્રકારના તેમના કાર્યક્રમો રહેશે? જી, વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે, કયા પ્રકારના તેમના કાર્યક્રમો રહેશે? આવતીકાલે આવવાના છે, ટ્રસ્ટની મિટિંગ થવાની છે, સાથે સાથે ડ્રોન શો 3000થી પણ વધારે ડ્રોન, એનો સૌપ્રથમ ડ્રોન શો થશે। પરમ દિવસે મેં કહ્યું એમ આ જ રૂટ ઉપર 9 વાગે માનનીય મોદી સાહેબ એ શૌર્યયાત્રા કાઢવાના છે। 108 ઘોડાઓ આગળ પાછળ રહેશે, રાસ થશે, સાંસ્કૃતિક કૃતિઓ થશે। કુલ મળીને આપણો જે વૈભવશાળી ઇતિહાસ છે એને ઉજાગર કરવાનું, નવી પેઢીને જાણકારી આપવાનું એક ભગીરથ કાર્ય થશે। શૌર્ય સભા પણ થવાની છે, 1 લાખ લોકોની જન્મદિનની સભામાં આવવાની છે, બધું જ લાઈવ થવાનું છે। મોદી સાહેબ જ્યાં જે રીતે પૂજા અર્ચના થશે, અખંડ જાપ થતા હશે, એ બધું અહીંયા રોડ ઉપર LED જોવા મળશે, તમને ત્યાં સભામાં જોવા મળશે। સમગ્ર રાજ્ય અને વિશ્વના ભારતની અંદર અદ્ભુત નજારો આપના માધ્યમથી પણ થવાનો છે। તો આ હતા જીતુ વાઘાણી, જેમનું કહેવું છે કે જ્યારે આ ઐતિહાસિક પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે અને ખાસ કરીને તે આજે ઐતિહાસિક યાત્રામાં જોડાવાના છે। 108 અશ્વો સાથે તેઓ સ્વાભિમાન યાત્રા પણ આયોજિત કરવાના છે, શૌર્ય યાત્રા આયોજિત કરવાના છે, ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તમામ તેમની જે ગતિવિધિ છે તે LED સ્ક્રીન સાથે અહીં પ્રદર્શિત કરવામાં આવશે કે જેથી તમામ લોકો તેનો લાભ લઈ શકે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અણકર, TV 13 સોમનાથ।